યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જ છો? અમે મજામાં જ છીએ. અને દવા છાંટવાનું હાલે છે જીરામાં. તો એક પંપ ખાલી કરી વાર્યો હતા રે, અને બીજો ભરવા જવું કૂવે. અને આપણે અહીંયા બધું દવાનું એવું રાખ્યું છે, પાણી અહીંયા હોય એટલે કુંડીમાં, એટલે અહીંયાથી પંપ ભરી અને જીરામાં છાંટી દવા. તો એક પંપ ખાલી કરી નાખ્યો છે. અને અહીંયા જો આપણે ફુલાવર વાયું છે. ફુલાવરમાં રોપ સોંપ્યો તો અસલ કમ્પ્લીટ થઈ ગયું છે. અને દડા હોતન થવા આવ્યા જો અંદર ફુલાવરની દડી છે બધામાં છે. જો આમાં છે આવા ફુલાવરના દડા થઈ ગયા. આપણે દવા છાંટ્યા વગરની આપણે ઓર્ગેનિક ખાવા હાટું આપણે ઘરે વાવી છે ફુલાવર વાયું છે. ઓલા પણ કોબી વાયું છે, બે વાયું છે. અને ફુલાવરમાં દડા થઈ ગયા છે. કોબી થોડુંક પાવું હતું એટલે એમાં હજી દડા નથી થયા. આપણે દવા બનાવેલી છે, બધી દવાયું રહી ને મચ્છીની અને પાવડર ને એ બધું આમાં આપણે મિક્સ કરેલી છે. એટલે એક ડબલું ભરી નાખી દી ને એટલે બધી દવા આવી જાય. પછી પાણીનો પંપ ભરી લેવાનો આખો. જો એક ડબલું નાખવાનું, 1 લીટરનું છે એ ધોરાય છે. થોડુંક અધૂરું કરી નાખી. હાલો બીજું પછી પાણી નાખી દેવાનું. એક ડબલું નાખી દેવાનું. હવે આખો પંપ ભરી લેવાનો એટલે બધી દવાઈઓ એમાં આવી જાય છે. પાણી નાખી દીધું, પંપ ભરી લીધો છે અને પટ્ટા લગાવી દે. હવે ઉપાડીને જવા દે જીરામાં દવા છાંટવા. જીરામાં પણ બહુ દવા છાંટવી પડી એવું છે. હાલો મંડી હાલવા આવે. જીરું સારું છે, વાંધો નહીં આવે. કેવું છે એ કોમેન્ટ કરજો. તમને કેવું લાગ્યું એમ. અમને તો રાગે રાગે છે એવું કહેવાય. અને દવા હાલે છે. જો આ પાઉં જીરું છે, ઓલ પા આગેતરું છે. ઇનકા થોડુંક પાકી ગયું છે. દવા છાંટવાનું કામ છે ભાઈ, અઘરું છે હો. જો વાંસળી આવે ને પારી નમી જાય છે. ચાલો આવી ગયા તા નીંદવા અને નીંદી વાયરું છે જીરું. આ જે મોટું હતું ને એ નીંદતા હતા આમાં. અને ઓલામાં સવારમાં દવા છાંટી હતી એ પાવું છે. અને આ આગેતરું છે. તો કોક ખડ હતું ને તો આપણે અત્યારે નીંદતા હતા. એટલે હવે હાંજ પડી ગઈ એટલે જવાનું છે ઘીરે. તો હજી ઘીરે જ્યાં મોય રચકો વાટવાનો છે. તો હવે જઈશું રચકો ને વાટી લઈશું અને ભેંસ દોઈ લઈશું. સારું આવું જીરું હતું. સારું હાલો રચકો વાટવાનો. હવે નીંદવાનું પૂરું થઈ ગયું. ઓલું પાવું છે એ નીંદવાનું છે પણ એમાં કાલ હવે આજ તો હાંજ પડી ગઈ. બપોર પહેલાં શું દવા છાંટી ને એટલે નકે તો નીંદી જાત આજ બધું. જો અહીં થોડાક ધાણા વાયા છે. એટલે ધાણાના ફૂલ કમ્પ્લીટ થઈ ગયા છે. આટલા જ વાયા ધાણા, ઝાઝા ન વાયા. અને અહીંયા છે આપણો રચકો. જો અહીંયા જો આપણે બટેકા વાયા છે. અરિયાની બટેકા છે આમાં થડમાં થયા છે. તમને દેખાડી જોવી જરાક. થડમાં ખોતરીને હોય તો હે જો થઈ ગયા હોય. હવે તો ચેદુના વાયા છે. આવડું આવડું થયું. જો આ બટેકું છે પણ હજી નાનું છે. થોડાક દી પછી પાકશે. હજી અત્યારે નથી લેવા. આપણે દાટી દઈએ હમણાં પાણી આવે એટલે હજી મોટા થાય છે. આ બધા બટેકા છે. જો ઠેઠ લગીને આપણે આખો શાહ કર્યો છે બટેકાનો. ઠેઠ લગી ફૂલ આવી ગયા. ઠેઠ ઓલા ધાણાનો ચારો રહ્યો ને ત્યાં લગી. તો બટેકા હજી નથી થયા, થોડા કાચા છે. થોડાક પાકવા દેવા પડશે. હજી 15-20 દી પછી આપણે બટેકા કમ્પ્લીટ થઈ જશે પછી કાઢશું. સારું હાલો. અને અહીંયા જો ફુલાવર હોતા ને વાયું છે. તમને આજ ને આજ બધું દેખાડી જોઈએ. આ શાહ આખો ફુલાવરનો છે. આ રહ્યો ને એ રોપ અહીંયા કર્યો હતો પણ રોપ રહ્યો ને લીધો જ નથી. પછી આમ નામ રાખ્યો. આમાં ઘાટો ઘાટો હતો ને એ લઈ લીધો છે. અને આસા છોડવા રાયવા દીધા હતા ને એમાં ફુલાવર થયું છે. જો આ દડી છે ફુલાવરની. હજી નાનો છે દડો, સાકર એવો નથી થયો. તો આવડો થયો હજી થોડાક દી પછી થાય છે. આ તે હજી બધું થતું જ છે એટલે થોડીક વાર લાગશે પાકતા. ઠેઠ લગીને છે આવી રીતે. આ રોપમાં થાય છે. આપણે આને બદલાયો નથી ને બદલાવવો પડે. પણ બદલાવીને વાયું ને એમાંય દડા થઈ ગયા. એ આપણે ઓલો પણ ચારો કર્યો છે એમાં છે. અને થોડુંક બીજું અહીં વાયું હતું. જો એમાં પાણી આવી ગયું છે. પાણી ભીરું છે અહીં. બીજું અહીંયા ફુલાવર વાયું છે. આ થોડુંક પાવું વાયું હતું એટલે આમાં હજી દળિયું નથી થઈ. અને આ છે આપણી રીંગણી. અને આ છે આપણા ઘઉં. જો ઠેઠ લગી 2 ચરિયા ઘઉંના કર્યા છે.
તો ઘઉં નીકળી ગયા છે, થોડાક ડોયા છે પણ રહેવા દેવાના છે. આપણે ખાવા વાયા એટલે કંઈ એવું ટેન્શન બેન્શન છે નહીં. વેચવાના હોય તો વળી લાલ સાંઠ ને એવું આવે એટલે ડોયા લેવા પડે, પણ એવું કંઈ કરવાનું નથી. જે છે એ 2 ચરિયા છે વાઢી લઈશું પાકશે એટલે. અને અહીં વાઢવાનો આપણે રચકો તો હાલો ને વાઢી જ લઈ. પછી ભેંસ દોઈ અને ભેંસને એટલો રચકો નાખી અને વહી જવાનું છે. જો અહીંથી વાઢ ચાલુ છે, ઓલા ઘઉં લઈ પૂરું કરવાનું છે ચર્યું, અડધું જ રહ્યું છે, બીજું બધું વાઢ લીધું છે. આખો વાઢ એક રચકાનો પૂરો થઈ ગયો. સામે 2 ચરિયા છે ને મોટા, એ રચકાના બાકી છે વાઢવાના, પણ હવે આ ખૂટે પછી અહીંયા વાઢશું. તો સારું હાલો અહીંથી હું વાઢી લઉં, રચકો વાઢી લઉં. ચાલો તો આપણે ભેંસી દોઈ લીધી છે, દૂધ ભરી લીધું અને બકાલાનું લેવાનું હતું એ લઈ લીધું. આપણે શેણાનું શાકનો પ્રોગ્રામ કરવાનો છે જ, એટલે ધાણા મરચાં ટમેટા અને લીલું લસણ ને લીલા ધાણા ને બધું લઈ લઈ. તો જો અડધું લીધું છે, આમાં આપણે દૂધ ભરીને દોઈ અને કમ્પ્લીટ કરી નાખ્યું છે. બહેણી ફૂલ ભરી દીધી છે જો દૂધની. ધાણા મરચાં આવી ગયા છે અને લીલું લસણ અને ટમેટા લેવા જવાનું છે હજી. તો સારું, અને લઈ આવી અને ઘરે જવાનું પછી. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરશું, અને અંધારું થઈ જવાયું એટલે ઉતાવળ છે થોડીક. તો વિડીયો ગમ્યો જ છે તમને, અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ કરજો. અને આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. ફરી પાછા મળશું કાલ નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી.